હા તે બેઠો અને ચાંદના તો હજુ કોઈ આવ્યું નહીં. ફોન કર્યું, ફોને લાગતા નહીં કોઈને. હા રઘુજીના જવા દે, ઘરે તો જવાની ના પડે, પણ લાય તો જવા દે એમની જોડે. પૈસા આવ્યા તે પૈસાનું કંઈક કરીએ ને, અને આમ રે નામ વેકું. ફોન બોન લાગતા નહીં, અને હમણાં કહે પા કે ઘરે જમ આવ્યા તો લાય જવા દે નહીં, મારી નજીક આવ્યો તો એટલે આ બેઠા થઈ તો અહીં લાય જવા દે એમની જોડે. ઓ રઘુજી એ તું આજે મારા હવારીમાં તોરા બોલ તને કોઈ ભારે તને મેં નાની પડેલી મારા ઘરે બની લા ફોન કર, ફોન તો લાગતા નહીં. ફોને લાગશે તને, ફોને મારા બીજા નંબર પર મેં તને આપેલો હોય અને અડ્ડે જ બેવાનું તને કીધું નહીં ઘરે મારા નહીં હવે અડ્ડે ચાંદનો બેઠો ને ચાંદનો ફોન કરું તમને લાગતો જ નહીં. એટલે તારા દેખે ગામમાં મારી ઇજ્જત જતી રાખી. હું આવ્યો હતો ને બાજુ હસ્તો લેવા તો કોઈ તમે ઘર નજીક આવ્યા એટલે કોઈ લાય જવા દે. ફોન તો લાગતો નહીં તમારો. ફોન ના લાગે તો અહીંયા અડ્ડે જ બેવાનું અને આમ નામ વેકું. તને નાની પડેલી કે ઘરે નહીં જવાનું મારા ફોન નહીં લાગતો એટલે આવ્યો ઘરે. તને આવતા કોઈ જોયું નહીં ને ઘરે કોઈ નતું, તેમાં જ આવ્યો હું. તો ફટાફટ આપણી ગાડી નથી નવી આપી, બરાબર નવી હોવે હોવે યાર વેકી જઈએ. હા તો લાય અને હું હજુ બીજી ત્યાં 2 ગાડીઓ કાઢવાની કીધેલી છે અને 5 બાળક છે બરોબર, બરોબર વેકી મારજે. હા તો એ તો વેકી મારીશ. અને તારા ઘરે નહીં આવવાનું અડ્ડે જ બેવાનું ના આવું ને આમ ને નામ વેકું ખબર હે ને. ના આવું ને તોય ઘરે નહીં આવવાનું અડ્ડે જ બેહવાનું પછી જતું રહેવાનું તો પછી આવડે કોઈ પૈસા. આવતું નહીં. ફોન કર્યો તો તમને જે લાગતો છે નહીં. ફોન ના લાગે તો અહીંયા બેહી રહેવાનું જતું રહેવાનું બરોબર, ઘરે નહીં આવવાનું મારા હવે. હારવાર તો નહીં આવું. લો પૈસા તું લીધા અમે મેં નહીં લીધા. તો લઈ એક રાખ અમે બીજી 2 અને 5 બાઈક આવશે બરોબર. સારું બરા જવું ને હા વેકી મારીશ. અને કોઈને અમને મારું નામ ના ખબર હે આવતો, ને? કોઈને મારું નામ ના આવતું ના આપું. અને અહીં જોઈને જાય છે બરોબર. હા તો કોઈ જોઈને ભારે જઈશ. નહીં. અને આમલે નામ વેકી મારું. અરે ગુજીની ઇજ્જત છે ગામ. હા વાળા તાન હા પૈસા તો આપી જ દા. હવે લાઈ જવા દે. બીજી 5 ગાડીઓ આવે ને 5 બાઈક એટલે કામ થઈ જાય મારું. અને આમ લઈને નામ વેકી મારું બારોબાર, કોઈને ખબર ના પડે. એ આમ તો જો કે એના ડોહાના 100 વીઘા જમીન હોય, બોર હોય, નોકર ચાકર હોય, હોઈ રહ્યા ને દાનિયા. ઓ બટી શું કહો બાપા? લા ચમ હોઈ રહ્યો અહીં? યા ખાલી બેહો ખાલી. દા કેટલા વાગે? છેલ્લા 9 વાગ્યા. 9 વાગે તો હોઈ જવાનું હોય. શું કામ હે તા? લા પેલા ઘરમાં આવવાળા પૈસાના બંડલ માર્યા હે, થપ્પે થપ્પાઈ તિજોરી ગણ ઓછી ના થઈ ગઈ કે નોટ? ચા કેમ પડે હે? તો કમાવા જાય તો હોય ને પૈસા. લે ચા કમાવાની ઉંમર થઈ હજુ મારી. એટલે આ તારી ઉંમરના છોકરા હે ને પૈસા કમાય, હાથે બાઇક લાવે, ગાડીઓ લઈને ફરતા હોય, હા તું આખો દાડી હોઈ રહ્યો હોય. લે બાપા એમની ઉંમર થઈ ગઈ એટલે. તારી ઉંમર થઈ ગઈ. મારી આવા ચાલે. નાનો છોકરો નહીં રહ્યો કઈ. નાનો છોકરો જ છું હજુ તો. લા ચા ઉડી નાનો કરીને તો ઘર ભેરાઈ નાખ્યું. જા તે કમાવા જા. ચા કન જવું કમાવા. એટલે હું કહું એ બધું ચાકન જવાનું. તમારે કેવું તો તારા ગોતી પડે નોકરી ધંધો કે આપડે ફેક્ટરી નહીં એટલી ઘરે. ખેતી તો હેડે હે ને. બસ ખેતીમાં શું લેવાનું? ચમ તું શું લે? ખેતી કરવાય આવતો નહીં મને ચા ખેતી આવડે તાન. તો કઈક નોકરી કર. નોકરી હે નોકરી હો તો વાત તો કરું. જા કામ ધંધો કર કે કામ ગોત. આ હુતે કોણ નોકરી આલવા આવશે તને? ઈ વાત સાચી તમારી. જા નોકરી વોકરી ગોત આમ. અને આવતો નહીં હાથ પડ્યા પૈસા લીધા વગર આવતો નહીં. તો નોકરી ગોતીને આવજે. ચેલા લાવું? ઈ તારા જે લાવવું હોય લાવજે. જા 10 રૂપિયા ચાલશે 10 ના ચાલે. તો તારા હાજરી 500 રૂપિયા ચાલે. મારા ના 500 ની નોટ જુઓ. ઓવા કાતો છે કામ ગોતીને આવજે. જા અને કડક લાવ કે ઢીલી? જઈ કે છોડો. જા હેડ કામ ધંધો કર. કડક લઈને આવું. જા સારું. આ બાપો મારો નોકરી કરે. હા બાપાની વાત સાચી છે. મારા ભાઈબંધો બધા 10,000 કમીને આપે છે ને હું જ મારા બાપના રોટલા તોડી બેઠા કંઈક તો કરવું પડશે. ઓ દલાજી શું હે બોલ. પૈસા કઈ ના એટલા બધા લા કાંઈ પૈસા હે એવું તાણે. તે મને તો એક કામ ગોતી દો ને. શું કામ? કામ કરવા જાવું મારે. કામ હે પણ જોખમ વાળું હે કામ. એવું જોખમ વાળું. તો આપણે તૂટી જાય એવું હે. ભલે તૂટી જાય ગધેડાની જેમ કામ કરું પણ મારા બાપને પૈસા કમીને મારે આપવા હે. ઓવે લોહી પીવે હે કે તારા ભાઈબંધો આટલા પૈસા એના બાપને આપે ને આમ આપે ને મને આખો દી હમણાં જ કરે. કામ તો મસ્ત હે તમતા. પૈસા પૈસા લોટ પૈસા. એવું ઓવે આમ 500 ની આવશે રોજ. આમ જો હે ને પૈસા તો ઘણા તમારા જોડે હો.
વાતું કરે રહ્યા કંઈક પૈસા પૈસા કરી જાય. મારે માણસ જરૂર છે આમથી મારે નીકળીને પોક નહીં વળે તો ને એટલે આને રાખેલું તો આવી જા કાલથી જ આપણે કાલથી નહીં આજથી જ આવી જા હું તો આવી જાઉં વાતથી ન ને તારા બાઈક હાલ જ લેવડાવી દઉં જોતું હોય તો એવું હોય એવું તો ચેવું કામ છે તમે હાલ બાઇક લેવડાવી દો આમ તો રિક્સ વાળું છે બે સાફ થઈ જાય એવું ચેવું રિસ્ક વાળું પણ તાર આબો જ કે તમે કહો તો ખરી રિસ્ક કેવી રીતે આપણે એક મોટો છે ને એ ગાડી બાડી બધું મેકલાવે અને આપણે શું કરવા આપણે વેકી મારવાની બારોબાર 2 નંબરમાં 2 નંબર હોય તો બે આ ફાડ નાખે નહીં હું તો સારું કામ કરવા બધું થાય હું તો તૈયાર હું હેડો તૈયાર હો આવો તો આવી આપણે જા શું આમીને આમ જ કરવું હોય ને આમ તેને આમ જ કરવાનું આપણે હેડો બાઈક તો તને હાલ લેવડાવી દઉં ગાડી તો મહિનામાં આવી જાય તમ તાર સારું પણ આમ રોજ 500 રૂપિયા તો મળશે મને ના 500 નું કાંઈ પૈસા મળશે પૈસા હે કામમાં તો હોય પણ રિક્સ વાળું કામ હો બહુ નહીં તો વાંધો નહીં હું તૈયાર હું તૈયાર હે ને આવો તો આપણે એક બાઈક હાલ આપવા જવાનું તું આપી જઈ હાલ જ ને હાલ જ તે આપીએ હું તો તૈયાર તો મારો વાહે હેડો બાઈક તો અહીં આપી દેજે બારોબાર હા અરે એ યાર દરો આવો નીકળ્યો આમ તો દાંત તો હતો ને આવા ધંધા કરે છે 2 નંબરી કરે ધીમે આટલા બધા પૈસા ટકી એની જોડે કેમ તમે ધીમે બધા ટકા પૈસા બંડલે રખડતો હોય પછી એ તો પેલા છોકરાને બગાડશે જ્યાં અમને જો કે આમને સુધારવો પડશે લાગે હું મને હું બહુ સાથી હું આમને છે ને પોલીસને ફોન કરું પોલીસને બાતમી આલ દઉં એટલે ભરણ પકડીને લઈ જતા હોય ધંધા ના કરે 2 નંબરિયા આમાં તો એ જ બરોબર છે કોને ઘરે પડ્યો હે ફોને ઘરે જઈને ફોન કરવા દે પોલીસને એટલે આ ફોન તો જો મારો ફોન પેલો લીધો આ ફોન એક કામ કરું દલાલનું નામ આપણા છોકરાનું નામ નહીં હાલું દલાલનું જ નામ હાલું છોકરો બચાવો છે હા નામ ખરાબ થઈ જાય દલાલ તો મોં ખરાબ થઈ જાય. હેલો પોલીસ સાહેબ આપણે પરુ રહ્યું ને પરુ હોય એ રીત પરુ એ પરામાં આવજો ને પેલો દલો કહીને એક માણસ હે 2 નંબરનો ધંધો બહુ જ કરે છે ચોરીની ગાડીની લેવેચ કરે છે અને જેટલું કરે કૌભાંડ તમે હે ને જલ્દી આવો એરફોર્સની તમારી જેરી પહોંચો બધી લઈને આવો ને એટલે એકલા તો એકલા આવો તમે તારે વાંધો નહીં પણ હે ને દલો કરીને દલાજી કહેવાનું મારું નામ બગુજી તમે આવો એક દાન ખાલી એનું કૌભાંડ હે ને પકડો અને લઈ જાઓ લોકઅપમાં નાખી દો હાલ જલ્દી આવો પોલીસને ફોન કરી દો હવે પોલીસ આવશે કેવો દલાલનો ફેસલો હું બહુ સાથી છું ઓ કાકા આપણે દલાજીનું ઘર જીયું દલાજીનું હોય શું કામ હે દલાજીનું કામ હે દલાજીનું બોલામાં શું કામ બબુજીનો ફોન આવ્યો કે દલાજી 2 નંબરનો ધંધો કરે બહુ બબુજી હોય હા બબુજી છે ને બધું હરવા દીધું લાગે તમને ફોન કર્યો તો ઓવા ફોન કર્યો તું શું કહેતા હતા બબુજી એ કે ગાડીની બાડી બહુ ટ્રાન્સફર કરાવે છે હા 2 નંબરનો ધંધો બહુ કરે ફૂલ કરે હોય બબુજી હું છું તમે હોય મેં ફોન કર્યો તો તમે ફોન કર્યો તો હોય આ તો હું જાણવા માટે તમે શું કહેવા માંગો છો આવો તો ઘર પાડી તમે ઘર તો બધી પાડી નહીં તો બસ તમે દલાજીનું ઘર બતાવો મને એનો બાઇક નહીં લેવું બાઇક આ સાઈડમાં નહીં એકદમ હેડીને જઈએ આપણે તો બાઇક નહીં બબુજીને જ હલવા જ દઉં બહુ મારું પેલું કર્યું ને એમને જ હલવા જ દઉં એમના ના એમના હવે તાર માર વાહે હવે તાર એટલે આમ બહુ ધંધો કરે હા ફૂલ ધંધો પૈસા પૈસા કરે પૈસા લોટ ઢગલો પૈસાનો એટલે આમ ગાડી ડાયરેક્ટ ઉતારે કે બારોબાર બધું ગાડી કોક નીકળાવે ને આજે બારોબાર આપી દે બારોબાર વેકી મારતા છે હોય હા તમને એમના ઘરે લઈ જવું ઘરે જસી રહી ઘરે હશે તારે ઘરે હોય ઘરે જે ઘરે બેઠા જશે આમથી જગ્યા નહીં હોય એવું એમ હોય ભાઈ પેલા ખાટલા મૂતા ને એ દલાજી એ છે એમ હોય અને પા નામ બામ આપતા નહીં નામ તો હું ના આપું તો પા જુઠ્ઠું બોલે બહુ એવું એમ હોય કે હું જ બબુજી હિંમત કહે જુઠ્ઠું તો બોલે ને બહુ ધંધો કરે એટલે હોય એટલે સાના માના જવું ને જાઉં એ ખાટલા હું જવું તો જાઉં તા હા જો હવે હું જાઉં બગુજીને હલવાઈને હું જાઉં આમ જોઉં તો ખરી 2 નંબરનો ધંધો કરે અને પા ઉતાર છે જીવા હે સાહેબ શું
અલ્યા બગુજી હું મેં તમને ફોન કર્યો તો લે ફોન તે નહીં કરે બોલ સાચું બોલ અલ્યા હું જ બગુજી મેં તમને ફોન કર્યો સાચું તો બોલ અલ્યા હું જ ફોન કર્યો તમને સાચું બોલ હજુ કહું અલ્યા સાચું બોલું હું હું બહુ સાચું બોલ અલ્યા ના સાચું બોલું હું દલાજી હે ને તમે અલ્યા સાચું હું બોલ બગુજી હું બડો બગુજી નહીં સાચું બોલ હજુ અલ્યા કહું હું બગુજી મેં તમને ફોન કર્યો તો પરમ કીધું કે દલાજી ધંધો કરે આવો ધંધો તું જ કરે હે ના હું સાચું બોલ હું છું બગુજી બગુજી તો નહીં બગુજી તો મને ભેગા થઈને જાય એટલે હું તો આવ્યો મારી હાથમાં જે છે એટલે હું આ હું તો હજુ મને બગુજી છે ને આ સુધી મિલી ગયા એટલે હું તો આ હું તો પૂરો તમારી સામે તું મને બગુજી કહેતા હતા એ નહીં માને બોલો કે જેમ તેમ નહીં ઓય એટલે હું જ બગુજી હું બડો તું હજુ સાચું હું બોલ બગુજી હું એને તાકન દોડી દઈશું એટલે હું જ બગુજી હું સાચું બોલ હજુ કહું એટલે હું જ બગુજી હું હજુ કહું સાચું બોલ એટલે હું જ બગુજી હું બડો સાચું બોલ કહું હજુ બાલુભા સાચું બોલ બાલુભા સાચું એટલે બોલ હું જ છું બગુજી સાચું બોલ સાચું બોલ કહું હજુ અરે હું જ બગુજી હું બડો હું બગુજી હું બોલાવા શું એટલે કહો પાર્ટનર નહીં મારો વાપરો તો ખરા મારી વાત હું બગુજી હું બગુજી તો નહીં તમારી એટલે બગુજી હું બડો એટલે બગુજી હું સાચું બોલ સાચું બોલ અરે વાગે હું બગુજી હું બડો સાચું બોલ હજુ કહું એટલે હું બગુજી હો બાલુભા બે નંબરના ધંધા કરવા અને પાછું હજુ સાચું માંગુ એટલે હું બુડો બગુજી હું એમાં બે નંબર ધંધા નહીં કરતો એક નંબર નહીં થતો મારી તો બે નંબરના ધંધા કરે તું અરે હું નહીં કરતો એ તો દલાજી કરે મેં તમને કીધું બુડો ફોન દલાજી કરી તો તું જ છે એટલે હું બગુજી હું બુડો તું જ છે દલાજી એટલે હું છું એ બાલુભા એ વાલુપા તારા પાર્ટનરને બોલાવો પાર્ટનરને બોલાવો પાછો. હે ઓય સાહેબ આટલા બધા દંડા ના દેવાનો હું બગુજી હું બુડો તો હજુ દંડા ઓછા હજુ આ તો નિર્દોષ ને ના મારવાનો હું તને અહીંયા લઈ જાવનો પોલીસ એ બાલુભા એટલે સાહેબ શું હે અરે બે નંબરના ધંધા કરે અલ્યા અલ્યા. અલ્યા ધંધા કરાવો ના હું નહીં કરતો બુડો વાત તો સાંભળો મારી આ તમારા વાહમાં બે નંબરના ધંધા કરે ના હું નહીં લો હું પકડાવો ને પકડો, તો પકડો. નામ બગાડે કરી જા છે આપણો તો ખરા મારી વાત એમ કહું એને આમ પાવ ઓરડાવો ઓરડાવો એટલે હું લો હું પકડાવું અને તમે લઈ જાઓ પરાનું નામ બગાડ્યું એટલે મારી વાત તો સાંભળો મૂકું હું હવે જીવ હોય તો આને લઈ જજો બે નંબર ધંધા કરે છે. હું બગુજી લઈ નહીં જાઓ ને હું નહીં કીધો સાહેબ તું મને લે, આને જબરદસ્તી મારતી નહીં લે અરે યાર સાહેબ આ લઈ જજો આ બગલા લઈ જાઓ ના બોલાવું હું આ લઈ જાઓ સાહેબ બગલા કેમ બગલાને બગલું છે દલાજી આમ નહીં આવે? ના તો મારું નામ તો બગુજી હે બગુજી એમ તાણે તો મારે તો બગુજી આ તો મેલવા આવ્યા તમારે છે ના કે આ દલાજી આનું નામ તો ઘરે. બગુજી હે બગુજી છે હોય તો હું ચાંદનો કહું તમને હું બગુજી હું તમે વાપરતા નહીં મારી શું વાત હતું વાત નહીં તો કો મને દલાજીનો આ બગુજીનો ફોન આવ્યો હે કે દલાજી બે નંબરનો ધંધો કરે હા તે મને બગુજીના ભેગા થયા તે છે આ ઘર સુધી મિલી જાય કે આ દલાજી છે આ રહ્યું ઘર દલાજી ઈ મેં જ ફોન કર્યો તો તમને કે દલાજી બે નંબરનો ધંધો કરે છે તમે ફોન કર્યો તેમ તો પછી પેલું મેલવા આવ્યું કોણ હશે એ તમને ખબર કેમ મને ખબર તમને નહીં ખબર અમને ખબર જ નહીં બગુજી ખાટો જતો બેહો છે એટલે આમ દલાજી ચાકા રહી ખબર છે તમને હા એ તો બધી કહીએ પણ બેહો તો ખરા રે ચાકા મને કહો તો ખરી બેહો માં તો બેહું નહીં ના બેહો બેહો એટલે સાહેબે બેહવા નહીં જાશો પણ પાણી પડતાઓ. ના ના પાણી નહીં પીવું પાણી તો ચાકા રહે દલાજી ખબર છે દલાજી તો આ સાહેબ જગ્યા દલાલી હશે. તો તારે હું જઈને આવ્યો ને તો કોઈ હતું નહીં કરે નહીં એમ કરે ના અને તમે હજુ પૂછો તો પૂછો ને હું જ બગુજી હું હજુ આધાર કાર્ડ દેખાડું 5 ગામના માણસો ના ભેગા ના કરું. મારે નહીં ભેગા કરવા પાંચ માણસ તો બુડો તમે વણપાવનો મને ધોઈ નાખ્યો ધૂળ નાખે તમારા ગામનો જ મને મેલવા આવ્યો હોય તો બુડો હું કહેતો જાણો મારી વાત સાંભળો તમે સાંભળતા જ નહીં ને એટલે મને શી ખબર એટલે તો હું તમને કહે દઉં કે મારી વાત સાંભળો કે તમારા ગામનો મેલવા આવ્યો એટલે હું મારે કહેવું તો પડે હું કહું આ જ છે દલાજી મોઈલા જમા એકદમ આવ્યા એને તો હું ગોત્યા વગર નહીં મેલું તો પેલા તમારે ચોખ્ખો પાડો તો બગુજી એટલે બુડો કીધું તું મેં ઓયા હું બગુજી તો આ ભયા વગર સીધો દંડો લઈને દેવા જ મંડેલા તો મને કીધું હોત તો તમે તો ગહનો પકડીને મારાયો મને પણ એમ જવાબ નહીં. તમને ખબર છે કે બે આવા ધંધા કરે એવી મને સહન નહીં પણ આ તો મેં તમને મને મારતો એટલે મેં તમને આગળ તો વાલુભા આવજો અમને ચોક પાડ્યો તો કે હું બગુજી આ તો તમે તો ગહનો મને પકડ્યો મને ગહનો ધોરાયો તમે
કઈ નહીં આવા તમે ધંધા કરો તો મને પાલને પાડું સીમ રહેવું પણ તમને ખબર તો અમારું હે. નામ ખરાબ તમને થાય ખબર તો હે કે હું એવા ધંધા કરું છું. સાના સાના તમે કરતો તો અમને શી ખબર બોલો, તમને કઈ ખબર ના હોય ને ભૂલમાં મેં ધોઈ નાખે. બોલો, તો આખી વાત તો કરો સાહેબે કઈ કહેવા રહ્યા નહીં વાત છે ખબર હે? હે હું મારા ટ્રેક્ટરને પોતું મારતો હતો હમ. અને આમીન દલાજી પૈસા લેણા આવ્યા હે. અને મેં એમને વાતો કરતા ભારે કે દલાજી કે બે નંબરનો ધંધો કરીએ છે એમ કે બહુ પૈસા મળે છે. ગાડી ચોરીની ગાડી હોય ને એને બે નંબરનો કટિંગમાં વેચી મારે એ રીતના પૈસા લે. તો હું પોલીસને બાતમી આલ દઉં અને ફોડાઈ નાખું એમના બૈડા. તે પૂડો મેં પોલીસ નથી મેં હાક રહેતા. થોડો એવી વાત હોય તો કહેવાય નહીં મને હું સપોર્ટ ના કરું તમને તમે આ ચાણે આવો ચાણે તેને કીધું હું વળી ઉતાવળ મેં ફોન કરી નાખ્યો. તે પોલીસ તો આવી તો મને વસૂલી નાખ્યો. મને ફોન કરતો બહુ હતું એટલે હું તમારું ધ્યાનમાં રહ્યું ડાયરેક્ટ મનમાં એમ જ એટલે પીએલ પોલીસને કહી જ દઉં. એટલે આપણે બે ભેગા હોય તો તમને માર ખાવ માર તો નાખો તો રહી હે પણ હવે ભૂલ મારી થઈ થોડી ઘણી શું કરું? આ તમે એકલા કીધું માર ખાધો કે ના ખાધો કાતો જ ને તાણે લેવા દેવા વગરનો. તો એમ કરો હવે તારે ડોશી આવે ને હા, એ અડધર બળધર ચોપડે હોઈ જશે તો એવું જ કરવું પડશે તાણે. તો એનો તો હું જઉં હાર જાઉં એક આરામ કરું તાણ. આ ગોઠા જે કે વર ના